जय श्री कृष्ण। सवारना 7:30 वाग्या है અને કામ અમારે છે ને અટાણમાં થઈ ગયું, થોડું જ રહ્યું. જો હંજવારી નીહરી ગઈ છે, હવે પોતા કરવાના ને ઠામણા કરવાના, એ બે જ કામ છે. અને હંજવારી બેને કાઢી ને મેં ફરી વાર્યું. બેનને જરાક વેલેરી ઉઠાડી હતી, 7 વાગ્યા મોતી હંજવારી કાઢીને હવે એ તૈયાર થાય છે નિહારે જવા. મારે એને ટિફિન બનાવું. ટિફિનમાં છે ને એને ચોખા વઘારી ખાવાતી, એને ચોખા વઘારી દઉં અને પછી ઠામણા નીકળી અને જય શ્રી કૃષ્ણ જો તૈયાર થઈ ગઈ બેન. પછી પોતા કરી એટલે કામ થઈ જાય સવારનું કમ્પ્લેટ. અને માંડ દુવાર ક્યાં ગયા હે એ વહેલા વહીને ગયા હે, આજ વધારે વહેલા ગયા હે, કદાચ બપોરે પાછા વર્તું થઈ જવું હે. અને આ હુતા હે બાપુ ગયા વાડીએ ઘૂમરો મારવા. તો હાલો પહેલાં છે ને ચોખા વઘારી લો. તો સંભળાય ને સંભળાય નહીં બેન. હાલો બેનનું ટિફિન ભરાઈ ગયું. જો ટિફિન થેલો બોટલ ને બધું ત્યાં થઈ બેઠી. હવે વાઈટ જોઈ છે, ટાઈમ થાય તો જવાનું કાં બેન બસનું. અને અમારે છે ને અટાણમાં જો ઝરમર ઝરમર મેહુલિયો વરસવા માંડ્યો. એટલે કેવો વરસે ખબર, જોકનો ચીકુડીનો નીચે એમને ખબર પડે, ત્યાં નથી. અને એમાં ખિસકોલી ને ચકલા બધા ભેગા ચણે. જો પડખે પડખે પાણી પીએ, પછી એમાં નાહે માલિકોમને આખું છલકાવે અને પછી વળી ખાવા માંડે. જો ચોખા હોય, બાજરો હોય, એક ને મેહુલિયો ઝરમર ઝરમર વરસે છે. જો એટલી છે ને એટલે સુધી પોહરી ભીની થાય. અને ધીમો ધીમો હોય, આમ તમને છાતા તમને નહીં દેખાતા હોય કેમ કે બહુ ઝીણા ઝીણા છે. વાદળું નથી, આ ઓલો છે ઘાટો વરસાદ, પણ ધીરો ધીરો વરે. આના જો ફૂલ વરાવવા માંડે ને તો આંગળી પાણી પાણી કરી દઈએ. મારે છે ને બાજરો દરવો, કેમ કે લોટતા છે પણ ચોમાસામાં આગો રાખવો જરૂરી છે, કેમ કે લાઇટનું કંઈ નક્કી ના હોય, રીએ ના રીએ તો દરલ હોય તો કામ આવે. તે દરીને એક 2 પાલી દરીને રાખી દઉં, નકર જે આજનો દી હાલે એટલો ત્યાં હે. ચાલો લાઇટ હે ને તો ત્યાં કામ બીજું બધું મૂકી દઉં ને, મોથી એક બાજરો દરવા નાખી તો પછી બીજું કામ કરીએ. રામ રામ. સવારના 9 વાગ્યા હે. આજની અંદર નમી કરી 8 વાગે ઉઠ્યો, ખોલે ગયો નહોતો. રેકડી લઈને જાઉં તમને થતો અટાણામાં છે, રેકડી લઈ લીધી. રેકડીમાં મને કામ છે આગળ આની, બીજું કંઈ નહીં. પણ એને અહીંયા ભૂકો કાઢ્યો હતો ને, ઢગલી પડી ને એ અમારે રેકડી ભરે. આપણે હેઠળ ગંધારો હોય ને અહીંયા એ આવું કંઈક ભરે ને, આવું લઈને પરબારી હરદી આવી જાય. ટૂંકમાં ખ્યાળ નહીં, એલર્જી. ખ્યાળ જેવું કંઈ હોય નહીં, કામ કરે ને એટલે એલર્જી આવી કે મને ખાલી ભરી દેજો, પછી હું નાખી આવી દઈ. તમે કહે હાલો ભરી દો. આ ઢગલો હે રેકડી માઈ જાય ને એટલો. ને અમારે મીંદડી વિયાણી, મીંદડીને બચ્ચા વાહ હતા મોરથી, પછી હલરેઠા હતા ને હવે ત્યાંથી વહી ગઈ હે. બધા બચ્ચા લઈ ગઈ. કોઈ તો ઘર ફેરવે તો થાય ને હાથ ઘર ત્યાં એની આખું ઉઘડે એમ કીએ. હો આપણે ખબર નથી પણ એમ કીએ મીંદડીને બચ્ચા હાથ ઘર ફેરવે ને ત્યાં આખું ઉઘડે કીએ. હાલ હવે છે ને એ ભૂકાની રેકડી એક ભરી દો. અમારે જો આવા રેડા ઝાપટા ચાલુ રહીએ છે. આજ આવે વળી 2 દિવસથી તો કંઈ હતું નહીં. આજ સવારમાંથી વળી વાદળા જો ઉપડે છે. આગાહી છે ને ઝાપટા હોય, પણ ઝાપટું આવે પણ બહુ નહીં, કાકરી પલરે ને એટલું જ આવે, વધારે ના આવે. હમણાં 2 દિવસથી હવામાન તો આવું વાદળછાયું હોય જ, પણ એને ઝાપટું આવતું નહોતું. રોગા વાદળા જોવા પણ એનું માપ છે જો એટલું જ આવે, કાકરી પલરે ને એટલું. નકર વધારે આવે જરાક લેવા હાલતા થાય પાણી રૂડે એવું આવે ને
તો આપણે આ વાવલ માંડવી છે ને એને ફાયદો થાય એટલે નથી આવતા. જેમ મન કાંકરી પલળી ને તો બંધ થઈ જાય. રેડું તો જોઈએ આટલું જાય. કાંકરી પલળી મન માછલી દૂર. બાકી પૈડું હોય એના હેઠું પૂરું જોઈએ. ટોલી હેઠું પૂરું, ટ્રેક્ટર હેઠું કરું, એટલે પંચ્યા હેઠું કરું, એટલા જ છાટા આવે. આમ ઉડી ગઈ વાદળું જામનું વહી ગયું. હાલો મારે છે ને આમ જવું છે બઈ કોમ. અહીંયા મારી બેન વડી બેન છે ને ચૂડેહર, એ આવે હાટો દેવા બનેવી આવે ને આમ હું તેડવા જાઉં બઈ સુધી. ટૂંકમાં અમારે પછી વેત ના હોય ને તો આવજ આવે ટૂંકમાં હામાં કરી લે. આમ ઢુકડું રહ્યું ને અહીં ચૂડેહર 10 કિલોમીટર થાય. આમ જીણકી બેન દાત્રાણા છે એ 10-12 કિલોમીટર થાય. એટલે રસ્તામાં ભેગા થઈ જાય એકબીજાને. ટૂંકમાં વેરું ના હોય ને તેડવા મેળવા જવાનું કે કામમાં હોય કે તો એટલે એ બઈ સુધી આખી બનાવીએ ને હું અહીંયા સુધી સામો જાય અને મારા ધારીએ ઘૂમરો મરાઈ જાય, બે થઈ જાય. ભાઈ વરસાદે ખેંચાયું ને એટલે જો આ ભૂકો છે ને તમે માણસ બધા હવે આ પલરલ ભૂકો હતો ને માણસ આમ પલરી ગઈ હતી માંડવીની, એનો ભૂકો હતો ને ફટ જેવો એ અટાણે ચારવામાં હાલે છે. આ ઓલો પલરલ છે જો. હવે આ વરસાદે ખેંચાયું ને એટલે જો પલરલ ભૂકો છે ને એ ચારવામાં હાલે. બોલો નકર એ ભૂકો છે ને ખાતર થાય ને એવો આપણે ઉકેળે જ નાખી દેવાનો હોય એવો ભૂકો છે પલરલ છે નહીં. પણ હવે વરસાદે ખેંચાવીને નકર આજ વરસાદ થઈ ગયો હોય, મહિનો થઈ ગયો હોય તો હેઠ હરિયા બધું ટૂંકમાં હરિયાળી થઈ ગયું હોય, ચરિયાણે થઈ ગયું હોય. પણ હવે વરસાદ ખેંચાવી એટલે હવે એ ભૂકો હોય એ ચારવો પડે માણસને. બીજું શું કરે. હાલો હું જાતો તો આમ બઈએથી વચમાં આપણે ધારી મારકજી અહીંથી નીકળે ને આ પલકોમે અમે આ નીકોમે અમે વચમાંથી જે રસ્તો જાય ને બઈએ ને અમારા ગામનો વચલો રસ્તો હોય, કાચો રસ્તો હોય. રોડ આમથી બનતો આવે છે 12 અહીંયા પૂગ્યો છે, બની જાય રોડ. પછી આપણી વાડી રોડને કાંઠે થઈ જાય. કાંઠામાં હાથી આકી ગયો તો હવે આડે તો થયો પાટલામાં તો રપલાઈ ગયો હે. આવી કંઈક માંડવી થઈ ગઈ છે જો. અને આજ તારા ખોલે આવ્યો નહોતો રાતે, ઓલી ટ્યુબલાઇટ ચાલુ કરી ગયો તો પાછો બંધ કરવાનું નહોતો. મારા બાપુ આવ્યા હતા સવારમાં વહેલા, એ ઘૂમરો મારી ગયા હતા ને બંધ કરી ગયા હતા. મારે આમ જવું હતું એટલે મેં બે થઈ જાય, ઘૂમરો મરાઈ જાય અને બેનને તેડવા જ આવી છે. અહીંયા આપણે હોળ થઈ ગયા ને એ કમ્પ્લેટ સારું થઈ ગયું. હવે તલનો નેત થાય એક હારે, પણ હજી એકવાર બલો હાલી જાય ને તો દાઢમાંથી લેવાઈ જાય ને કંઈક દટાઈ જાય. રવા તો ટૂંકમાં ત્રાટક મેં પડે ને તો એ તલતા બરી જાય. તલતા ભલે ને નેતતા આપણે કરી લે, મેં આવતો હોય તો નેતતા કંઈ નડીએ નહીં. હાલો બનાવીને એ બઅહીંયા કદાચ પૂગીએ એવા હે. ઘણી વાર થઈ ગઈ, મને ફોન આવ્યો હતો એને હાલતા થઈ ગયા એને. હાલો દર્શને થાય દાદાના, વાડી ઘૂમરોય મરાઈ ગયો અને કામનું કામે થઈ જાય. 2-3 કામ થઈ જાય એક ટકામાં. હાલો દાદાના દર્શન કરી. આજ તો જો કે મંગળવારે ટ્રાફિક ઓછી હશે, કાલ સોમવાર હતો ને ત્યાં બહુ ટ્રાફિક હોય સોમવારે ને સોમવારે. હાલો આપણે દર્શન કરી. હમણાં પવન હતો ને જવતા ઝાડવાના દીધા હા બારીને એટલે ખારવા હતો ને જ્યાં હેઠા ઓથમાં હતા ને એને કંઈ વાંધો નથી. હા આપણે ફરી એમ થઈ એક જોરા. હાલો હું બઈ ગયો તો અહીંયાથી આવતો રહ્યો બેનને દડીને. વચમાં છાંટા આવ્યા હતા થોડા. હાલો રૂંઢાના 4:30 વાગ્યા છે અને અટાણે હું છે ને હાથેડા કામ કરતો હતો. વિખેડી હતા એ કાઢ્યા અને બલ્લો ફિટ કરવો હતો. કરું હા અને કરવો તો એ કામ અધૂરું રહી ગયું. એમાં એવું થયું કે પરવા છે ને 20ની જારી હતી એટલે 20ની જારીમાં રેમાની હાલતા અને આ
બલી કરી અવડી અવડી જ રાપુ હાલે એમાં. અને અવારે 6વીની જારી, 6વીની જારી છે એટલે વળી 6વીની જારીમાં રાપુ વળ્યું જોઈએ એટલે 6વીની જારીની રાપુ હતી. પણ પરવા 20ની કરી ને એમાં કપી નાખ્યો. તે એક છે, હવે એક રાપ છે ટૂંકમાં. વડિયું 2 હાલે ને 2 ઝીણક્યું હાલે. ઝીણક્યું તારી જો 2 હે અને એક છે વડી. એટલે હવે એક ગઈ હતી બરાબર બલો ફિટ કરવામાં. રાપુનો તો પાર નથી યાર. રાપ આજે હાથી કરાવ્યું ને તે દી આ હે ઉપયોગ ક્યાંય લીધો જ નથી. એટલે હવે 6વીની આમાંથી કરાવવી જો હોય. 6વીની જારીમાં મેં બલ્લામાં હે ને 8 ઇંચની જારી રાખી એટલે 18ની રાપ હાલે વડી 2 એટલે 6વીની જારીમાં 8 ઇંચની જારી દી એટલે એ માપી આવી રાપુ હતી 2 બરાબર. જા ગહાય જા ચીલો હોય ને ટાયર વહી જતો હોય ને ત્યાં કવડી ગહાઈ ગઈ અને 2 વાહુ નથી ગહાણ. આટલો ગહાર હોય ટાયર આગળ તો ગઠણ હોય. એટલે પછી આ પરવા 20ની કરી ને એમાં મથલ કપવી નાખલ છે, જડતી નથી એટલે એક જ જડી એટલે કામ અધૂરું રહી ગયું. પછી અહીં ગામમાં ભાઈ છે વેલ્ડિંગ વાળો ને રાપુન કરે, એને ફોન કર્યો તો એ ફોન ઉપાડતો નથી. તો આગળ થઈ જાય આમાં આપણે કપવી આવી અને કરી આવી. પણ હવે મારે કામ બધું આગળ મુલતવી રહી ગયું. રાપ જડે તો મેં થાય એટલે થાય તો જો કે બેરાજે જાઉં તો થઈ જાય પણ એ ધક્કો વધારે થઈ જાય. આ ભાઈ આવી જાય તો અહીંયા નહીં કંઈ એમાં કામ છે નહીં, ખાલી ઓલી રાપ કાપિયાના માપ નહીં અને આવા 2 ચપલા જોડવાના હોય. આ 2 ચપલા જોડી દઈએ ને આવી 3 થાય 54ની એટલે 18 54 3 રાપું થાય આવ્યું. પણ હવે ભાઈ આવે તો મારું કામ આગળ હાલે. અટાણે રોગા દાઢાને જો એવું ફિટ કરી મૂકું જો થઈ જાય તો ખાલી રાપ જ ફિટ કરવાની રહી. બાકી ઝીણકી છે આપણે ઝીણકી તે રીવી તો છે એ તો કાપવામાં કે ઉપયોગ આવે નહીં. આ જારી બદલે ને એટલે આ જ થાય. જારી બદલાવી એટલે પરવા 20ની હતી એટલે બધું હાથીણું ફેરવવું પડે. આમાંય વાવણીમાં બધું 4 દાંતા જો ને બધું અલગ અલગ. હવે કાં પરવા એક દાંતો કરાવ્યું ને એ બધું કરાવ્યું. દાંડવું એક વધી જાય, ચકેડું એક વધી જાય, એ બધું વધી જાય એટલે એ અવાર 6વીની થાય એટલે એ બધું ફેલ દાંતો દાંડવું. હજી તો પરવા હું છે ને ઓલા વિખેડીએ કપાવતો હતો. 5 વિખેડીએ જોઈએ 20ની જારીમાં રેમાનિયામાં. એ આયલું ગયું ના કઈ એમાં રહી ગયા. એ આપણે કમ્પ્લેટ 6વીમાં 30માં બધે હાલે એમાં વિખેડિયા રહી ગયા ને વિખેડિયા કાપ્યો ને તો વરી અવારી નહીં વરી 6વીનું હતું વરી એને ફેરફાર કરવો પડે. એટલે જારી બદલે ને એટલે નવું હાથીણું બદલા રાખે, રાપુય પૂર્યું ના થાય, દાઢા જોઈએ અલગ અલગ એટલે બધું જોઈએ. પરવા પછી 20ની રાપ કરાવી હતી, એક દાઢો કરાવ્યો હતો એમાં 5 જોયો એટલે એ બધું અટાણ પડતર પડ્યું. હવે એનું કંઈ ઉપયોગ નથી. આમાં લઈ આવે જો ઓલી રાપ જૂની પડી ને તે વળી એની 6વીની બની જાય. હાલો મારે હે ને રાપુનો મેળ તો અહીંયા ગામમાંથી જ પડી ગયો ને કરું આ લઈ ગયો તો મેં કીધું ના હોય ને તો કપવી નાખું પણ હતી નવી પછી બનાવી ગયો આપણે 2 જ જો એક તો હતી આની જોડની આપણે કાપી એટલે પછી નવી લેતો આવ્યો. ઓલી વરી કાપી નાખી તો એની વરી કંઈક જરૂર પડે તો એ વરી બનાવવી પડે અને ના હોત તો ઠીક કાપી નાખત. તો આપણે આ જડી ગયું એટલે એને રહેવા દીધી. આ 2 ફિટ કરી દો એટલે આપણે બલ્લાનું હાથી કમ્પ્લીટ થઈ જાય. હાલો મારે બલ્લો ફિટ કરવાનો તો એ કમ્પ્લીટ થઈ ગયો હે. અને આમાં હે ને જરાય વધઘટ ના હાલે. આ રાપું છે ને બધી સીધી લીટીમાં રહેવી જોઈએ. હજી જો કે આને ફેરફાર થાય થોડોક દાઢા હે ને અંદર જાય. અટાણ જારી પકતી કે 6વીની જારીમાં હે ને આ દાઢો હે ને અહીંયા આવી એટલે હકેલવામાં પછી ના થાય, હકેલાય નહીં એટલે બહાર રાખવા હાંકવાનું હોય ને ત્યાં લઈ લે હું આમ હકેલાય નહીં. આમાં પરફેક્ટ પાહરું જો વિખેડિયાના વારે ના હાલે. જરા તરા ફેરફાર હોય ને તોય કમ્પ્લીટ થઈ ગયું. રાપુમાં થોડુંક વધઘટ થાય 2 નવી અને 2 જૂની પણ એમાં એવું હોય આજે આ ઠેવાની હોય ને એવું મેં હંમેશા વધારે જ ફાવી જાય. કારણ કે આ ટાયરવાળો પાટલો હોય ને એમાં ટોર વધારે હોય એટલે આ રાપું ઓછી જ ફાવે અને આ વધારે જ ફાવી જાય. વારે ફેરે પહોંચવું જોઈએ એમાં ટાયર આવ્યું જ ના હોય એકે વાર. રપટો હાંક્યો હોય તો આપણે પાટલું બદલાવીને હાંકી હોય ને તો જ એકવાર ટોરાણું હોય. બાકી નકર વારે ફેરે ટાયર જેમાં આવતું હોય ને એમાં જ આવે. આ તનારુંનું હોય એટલે સિંગલ લાગતા હોય ને સિંગલ તો બધા પાટલા કચરાઈ જાય. એટલે ઓલી જેમ આછિયું ને જૂની હોય એમ ફરો અને આ નવી હોય એમ ફરા જોજો એકવાર હાથી હાલી જાય ને આખી જમીનમાં એટલે ટાયર છે ને પરબારે કહાઈ જાય આમ ચાંદો થઈ જાય. અને મજૂરી કેટલી મૂંઘી ખબર. આ જો રાપુ લીધું ને એ બધું 3.5 તૈયાર થયું. એમાં રાપુની કિંમત બહો હે 150 રૂપિયા કેવાના ખબર. જ્યાં ચપલા જોડાની કન્યા જ કહેવાય ને આપણે દેશી ભાષામાં કન્યા. 4 જોડા 1 2 3 અને 4 કન્યાના 160 રૂપિયા થયા. 40 રૂપિયાને 1 કન્યા થયો હિસાબ એટલે આટલી વસ્તુ હે એટલે મજૂરી આટલી મૂંઘી હે. જોઈએ 4 આપણે ચોયડા નવડાવડા હે ચપલા
એ 4 ચોયડાની ને એકના 40 રૂપિયા થાય. ચોડવાનું ને એમાં ચપલાની ને બધી કિંમત આટલું જ છે બીજું હું. અને રાપુ આવી 200 રૂપિયાનું ને 4 ચોયડાની 160 રૂપિયા જોઈતા. એટલે ઓલી કહેવત છે એ ખોટી નથી કે હુના કરતાં ઘડામણ મૂંઘું થાય. હુના કરતાં એને ઘડામણ મૂંઘું પડે, પણ એ છે કારીગરની જ કિંમત છે. વસ્તુ તો ઠીક હાલો રાપુ થઈ ગયું, પણ એમાં ચપલા નહીં ચોડે નહીં તો રાપુ કંઈ કામનું નથી. એટલે હુના કરતાં ઘડામણ મૂંઘું જ છે. હાલો મારે એ કમ્પ્લેટ આખમાં જવું હતું. મારી હટાણે જ આમથી વાદરું ઉપણું હોય, આવે ના આવે એનું કંઈ નક્કી ના. બપોર મોર રેડા આવતા હતા થોડા, તો અટાણે પાછું એ બધું બંધ છે. પણ વાદરા આવવું પડે આવે. જો આવીએ થોડા ઘણા ફરી છાટા આવે. આની કમાને હવે ભેંસ દોવાની તૈયારી થાય. 5:30 વાગ્યા હોય જતા એને આવું હોય તો કઈ વાર ના લાગે, પણ હા ઝીણી ઝીણી કુહણ આવી થોડા જ મોવાના પલરે નતલા જ આવી. ઓલા ના એનાથી તો ઠારે વધારે આવે. ઠાર કંઈક વધારે આવે યાર, આમ ઠાર વધારે આવે એથી વધારે પલરી જાય. આ થોડાક આવી, બાકી તો નક્કી ન પડે. વાદરું જબરું હવે કેવાક આવે. મારા માં છે ને દ્વારકા ગયા હતા, જો કેટલે વાગે આવે છે? 7:30 વાગે. જય શ્રી કૃષ્ણ ભાઈ. એકાદ ફોન છે એકાદ દીકરી ના હાલે, દીકરી ના લાગે. આવો કંપેન આવો. અમે જય શ્રી કૃષ્ણ. તમે પણ હા હાન પાડી માં આજ કે દિને આપણે બધા રોઈ પીઠા ને એટલે બપોરે આવતા રહી. જેવડો કાકો હતા અમે બેઠ ગયા, અભિયાય બપોરા કર્યા. અને પછી 84 ધૂણે ગયા, પછી હનુમાન દાંડી ગયા, પછી હાજી પીરે ગયા. ઓલા બોમ્બ હાથ લઈ લીધા હતા ને. ઓહ તો તો બોલ દે. તો કઈ બાકી રાખ્યું કે બધું ઉપાડો તો આપણે બહાર નીકળ્યો. હાલો દાયરો બધો વ્યારા કરવા જાય. કોઈ ભત્રીજી નીચો નહીં રે ની ના કોઈ થી ઓછી થઈ ગઈ. જો આમ જો તો ભાઈ કાલે ના પાડી કે તાના ઊંચી હોય.